એક ભાઈના લગ્ન છે ને, લગ્ન પછી 15 દી થયા છે, 15 દી પછી બોલો ન્યા પહોંચ્યો, બોલો બ્યુટી પાર્લરે આ ભાઈ ગુગેશ ન્યા જઈને એ બેનને કીધું કે આ તારીખમાં એ લગ્નની આગળ જે તારીખે એને બ્યુટી પાર્લર જે ફેશિયલ કરાવે એ તારીખ કીધી કે આ તારીખે આ નામની વ્યક્તિ આપના પાસે ફેશિયલ કરાવેલું બધું. તેને જો હા 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 સર, યસ યસ, બ્યુટીફુલ, આઈ એમ વેરી હેપી. અંગ્રેજી બોલું જોવો, ડોટ ડાઈનો. બેન બહુ ખરેખર હું રાજી થયો. તમે એ જે નામ છે ને મારા વાઇફ છે અને તમે એને એટલા સુંદર બનાવ્યા ને, હું બહુ રાજી થયો. એટલે મારથી ન રહેવાયું. એટલે આપના માટે હું આઈફોન ભેટ લાવ્યો છું, સરસ મજાનો કલરમાં બોક્સમાં ફિટ કરેલું, માથે ફૂલ ચોંટાડેલું. જો બેન હું તમને આઈફોન ભેટ આપું છું. તો બેન 3 વાર બોલી થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કારણ કે 5000ના કામમાં 60,000નો ફોન આવે એટલે થેન્ક યુ ભાઈ, આપ જેવા કદરદાન માણસોની જરૂર છે ભાઈ, થેન્ક યુ ભાઈ. ઓકે બેન બાય. ઓલો નીકળી ગયો. એટલે જેવો ઓલો નીકળ્યો ને એટલે બેનને ઉતાવળ થઈ ગયો, ઝટ જોઈ લઉં કેવા કલરનો ફોન છે. એ બોક્સ તોડ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો ભાઈ, બ્લેક ઇન વ્હાઇટ 3315. એટલે બેને ઝડપથી બારી ખોલી. ઓલો નીચે હજી ગાડીમાં બેહવા જતો હતો, બેને ઉપરથી અવાજ કર્યો, એ ભાઈ. હા બેન, આવું કરવાનું? હું ઈજ કહું બેન, આવું કરવાનું? પણ કે ભાઈ આ તો નોકિયા 3315 છે. તક અમારે ઈ જ નીકળ્યું બેન. તમે તો ફોન બદલાવીએ લેહો, અમારે તો કાયમ બટકી ગયું ને.